રંગેલું શહેર. દરેક શહેરની કંઈ ને કંઈ વિશેષતા હોય છે. ઘણાની આધ્યાત્મિક, ઘણાની ધાર્મિક, ઘણાના રંગ જુદા હોય. એમ રાજકોટ રંગીલું શહેર છે. એવા રંગીલું શહેર રાજકોટના આંગણે સ્વર્ગીય રમેશભાઈ ત્રિકમભાઈ રાસડિયા દ્વારા શ્રીમદ ભાગવત કથા વચનામૃતના કારતક સુદ અષ્ટમી વિક્રમ સંવંત 2082ની યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના વ્યાસાસનની દ્વિતીય કથા આજે દુર્ગાષ્ટમી, ગોપાષ્ટમી, સાથે સાથે અક્ષય નવમી અને કુષ્માંડા નવમીનો ભાગ પણ સમાયેલો છે. એવા દિવ્ય આયોજનમાં ભાગવત ભગવાનનું પૂજન ગંગા સ્વરૂપ ભાનુબેન રાસડિયા, શ્રીમતી મમતાબેન રાસડિયા, જેમની વિદવત વાણીની અસ્ખલિત વહેતી ભાગવતી ગંગાની પ્રવાહિતાના પ્રવાહમાં આપણે સૌ હંમેશા જેમની દિવ્ય વાણી શ્રવણ અને સ્મરણ કરવા આતુર હોઈએ છીએ. એવા આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પરમ ભગવદી પુનિતભાઈ રાસડિયા અને ભાઈ ખુશ રાસડિયા અને રાસડિયા પરિવારના અન્ય પરિવારના ભાઈ બહેનો પૂજન વિધિ સંપન્ન કરે તેવી વિનંતી છે. પ્રથમ હરોળમાં બિરાજમાન તમામ મહેમાનો બહેનોને વિનંતી કે તમારા બૂટ ચપ્પલ જમણા ડાબા હાથે આપ રાખી દેશો એવા સહકારની અપેક્ષા છે. આમ તો દરેકને બે હાથ જોડીને વિનંતી કે હવે ભાગવત ભગવાન અહીં સ્થિત છે. હવે આ કથા મંડપ નથી, હવે આ કથા મંદિર છે. જેથી કોઈ પણ ભક્ત ભાઈ બહેન શક્ય હોય તો આ કથા મંદિરની અંદર બૂટ ચપ્પલ પહેરીને ન આવે. એવું લાગે તો સાથે એક આપણી બેગ રાખી અને એમાં આપણા બૂટ ચપ્પલ રાખીશું એવા સૌના સહકારની અપેક્ષા છે. કથા સત્ર પ્રારંભ થયા પછી બિનજરૂરી આવન જાવન નહીં કરીએ. આપણા બધા જ ના મોબાઈલ સાયલેન્ટ મોડમાં રાખીશું. કેટલાક શહેરોની વિશેષતા મેં કહ્યું કે સૌને સાથે રાખે અને સૌની આંગળી પકડે એવું શહેર એટલે સુરત. એમ રાજકોટ પણ કોઈ વિકાસના કામમાં, રાજકોટ શહેરની ચિંતામાં બધા એક હોય એવા રંગીલા રાજકોટમાં આવો દીપ પ્રાગટ્યથી શ્રીમદ ભાગવત કથા વચનામૃતનું આપણે શુભારંભ કરીએ. ગંગા સ્વરૂપ ભાનુબેન રાસડિયા, પુનિતભાઈ રાસડિયા, મમતાબેન રાસડિયા, ખુશ રાસડિયા અને રાસડિયા પરિવારના સૌ પરિવારજનોને વિનંતી કરું કે મંગલ દીપ પ્રાગટ્ય દ્વારા આપણે પ્રથમ સત્રનો પ્રારંભ કરીએ.